મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરવી છે અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની. કાળુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ આગામી 36 મહિનામાં પૂર્ણ થશે, જેને ધ્યાનમાં લઈને હાલ રેલવે સ્ટેશનની જૂની ઇમારતો, પ્લેટફોર્મ વગેરે તોડાઈ રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલી રીડેવલપમેન્ટની કામગીરીને કારણે નવેમ્બરથી કાળુપુરના પ્લેટફોર્મ નંબર 1 થી 9 4 તબક્કામાં બંધ થશે. ટ્રેનોને સાબરમતી, અસારવા, વટવા, ગાંધીનગર સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. રીડેવલપમેન્ટની કામગીરી ચાલે છે, જે કુલ મળીને 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. કાળુપુરથી ઉપડતી ટ્રેનો છે તે શિફ્ટ થઈને હવે આસપાસના રેલવે સ્ટેશન પર ખસેડવામાં આવશે. હાલ એવી ઘણી ટ્રેનો છે કે જે સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે, ત્યારે હજુ કેટલીક ટ્રેનોને સાબરમતી, અસારવા, વટવા સ્ટેશનને શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. તબક્કાવાર આ કામગીરી હાથ ધરાશે અને તે અનુસાર સૌરાષ્ટ્ર, ભુજ, રાજસ્થાન તરફથી આવતી જે ટ્રેનો છે તેના સ્ટોપેજનો સમય છે તે પણ ઘટાડવામાં આવશે. કેટલીક ટ્રેનોને મણિનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં થતી ટ્રેનોની મેન્ટેનન્સની કામગીરી પણ અન્ય જગ્યા પર ખસેડવામાં આવશે. સૌરાષ્ટ્ર, ભુજ, રાજસ્થાનથી જે ટ્રેનો છે તેમાં અમદાવાદથી જે પાર્સલ ચડાવવા માટેની કામગીરી છે તે પણ અન્ય સ્ટેશન પર ખસેડવામાં આવશે. આ અંગેની જાહેરાત હવે ટૂંક સમયમાં રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે. ત્યારે જે પ્રમાણે માહિતી સામે આવી છે તેની વાત કરીએ તો પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 જે 15 નવેમ્બર 2024 થી 15 ફેબ્રુઆરી 2025 સુધી બંધ રહેશે. પ્લેટફોર્મ નંબર 5 અને 6 જે ફેબ્રુઆરી 2025 થી 15 મે 2025 સુધી બંધ રહેશે. પ્લેટફોર્મ નંબર 1 અને 2 જે 15 મે થી 12 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે. અમદાવાદ સ્ટેશનને સ્થાને મુંબઈ સહિતની કેટલીક ટ્રેનોનું સંચાલન મણિનગર, વટવા સ્ટેશનથી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અંગેનો નિર્ણય લેવામાં આવશે. ત્યારે કર્ણાવતી એક્સપ્રેસ, એસી ડબલ ડેકર, સાબરમતી એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ, આ ઉપરાંત ચેન્નઈ હમસફર એક્સપ્રેસ, પુરી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ગોરખપુર એક્સપ્રેસ સહિતની કુલ મળીને 28 ટ્રેનોનું સંચાલન મણિનગર અથવા તો પછી વટવા રેલવે સ્ટેશનથી કરવામાં આવે તેવો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. એટલે એક બાબત સ્પષ્ટ છે કે આગામી કમસે કમ 36 મહિનાનો જે સમય છે, જે સમય મર્યાદા આપવામાં આવી છે, ત્યાં સુધી અમદાવાદ વાસીઓએ તેમજ ગુજરાતના જે બીજા કેટલાક લોકો જે અમદાવાદથી બેસે છે તેમના માટે આટલો થોડો સમય એ પસાર કરવો પડશે અને ત્યાર પછી એક વિશ્વ સ્તરીય કહી શકાય તેવું, એક એરપોર્ટ કક્ષાનું કહી શકાય તેવું રેલવે સ્ટેશન તૈયાર થઈ ગયું હશે અને એક આધુનિક સફરનો આનંદ આપ માણી શકશો. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા.